નમસ્કાર મિત્રો, ડેપ્યુટી કમિશનરની કચેરી દ્વારા ગ્રામ સેવકની ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જારી કરાયેલા જાહેરનામા અનુસાર અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15મી એપ્રિલ સુધી રાખવામાં આવી છે। જો તમે પણ ગ્રામ સેવકની ભરતી વિશે વધારે માહિતી જાણવા માટે ઈચ્છુક હોવ તો તમારે અમારો આ વિડીયો પૂરો જોવો પડશે, ત્યારે જ તમને આ ભરતી માટે અરજી કરવામાં સરળતા રહેશે। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહો। તો મિત્રો, ગ્રામ સેવકની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે। તાજેતરમાં ડેપ્યુટી કમિશનર ઓફિસ દ્વારા વિવિધ પ્રકારની પોસ્ટ માટે તાજેતરની સૂચના બહાર પાડવામાં આવી છે। આ સૂચના LDA, ગ્રામ સેવક, સ્ટેનોગ્રાફર, પટાવાળા વગેરે પોસ્ટ માટે જારી કરવામાં આવી છે, જેના માટે લાયકાત પણ અલગ રાખવામાં આવી છે। આ માટે વિભાગ દ્વારા ઓનલાઈન મોડમાં અરજીપત્રકો પણ મંગાવવામાં આવ્યા છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ સુધીનું નિર્ધારિત કરવામાં આવ્યું છે। હવે મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કેટલીક અરજી ફી ચૂકવવાની રહેશે, તેના વિશે ચર્ચા કરીએ। ગ્રામ સેવકની ભરતી માટે અરજી કરનાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ ₹50ની અરજી ફી ચૂકવવાની રહેશે। આ ઉપરાંત અન્ય તમામ શ્રેણીના ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં ₹100ની અરજી ફી ચૂકવવાની રહેશે। હવે મિત્રો, આ ભરતીમાં અલગ કેટેગરી પ્રમાણે વયમર્યાદા વિશે પણ જાણી લઈએ। આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 32 વર્ષ છે। આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 1 જાન્યુઆરી 2024ને આધાર ગણીને ગણવામાં આવશે। આ ઉપરાંત તમામ સરકારી નિયમો મુજબ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે। હવે આ ભરતી માટે શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જુદી જગ્યાઓ માટે અલગ રાખવામાં આવી છે। મુખ્યત્વે શૈક્ષણિક લાયકાત 5 પાસ, 8 પાસ, 7 પાસ, 10 પાસ અને 12 પાસ રાખવામાં આવી છે। તમે જે પણ પોસ્ટ પસંદ કરો છો તો તમે સૂચનામાં પોસ્ટ માટે યોગ્યતા જોઈ શકો છો, જેની સીધી લિંક નીચે આપેલ છે। હવે આ ભરતીમાં પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની માહિતી જોઈએ। ગ્રામ સેવકની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કેલ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે। દોસ્તો, આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી તે જાણીએ। ગ્રામ સેવકની ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન મોડમાં અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા ઉમેદવારોએ એકવાર સત્તાવાર સૂચના જોઈ લેવી અને તેમની લાયકાત સાથે મેળ આવે તો જ અરજી કરવી જોઈએ। દોસ્તો, તે પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ ઓનલાઈન લિંક આપવામાં આવી છે, તેના પર ક્લિક કરો કે તરત જ તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં પૂછવામાં આવેલી બધી જ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે। દોસ્તો, એપ્લિકેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભર્યા પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે। તે પછી તમારે તમારી શ્રેણી મુજબ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે। હવે તમારી અંતિમ અરજી ફોર્મ સબમિટ કરવું પડશે અને તેની સુરક્ષિત પ્રિન્ટ આઉટ પણ લેવી પડશે। તો દોસ્તો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે, તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।